વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલા પ્રાચીન ઓમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં તારીખ 19/4/2025 થી 27/4/2025 સુધી રામકથાનું આયોજન કરાયું છે। રામકથાના આયોજનની માહિતી અખંડ ભારત પંચ નિમોહી અખાડાના પ્રમુખ રાજેન્દ્રદાસ અને સરમણલાલ સોલંકી દ્વારા આપવામાં આવી છે। વેરાવળ તાલુકાના ઉંબા ગામે પ્રાચીન ઓમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરના સાનિધ્યમાં સંત લાલદાસ બાપુ, ફરાળી બાપુ તથા સંત કિશોર બાપુની પૂર્ણતિથિ નિમિત્તે ભવ્ય ભંડારા તેમજ સંત સમાગમ તેમજ શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। રામકથાની પોથી યાત્રા 19/4/2025 ના રોજ સવારે રામદેવ પીર મંદિરે છાત્રોડા ગામથી નીકળશે। કથાના પ્રથમ દિવસે તારીખ 19/4/2025 ના રોજ પોથી યાત્રા કથા પ્રારંભ અને તેમજ ગુરુવંદના તારીખ 20/4/2025 ના બીજા દિવસે ભદ્રદ્વારજી અને યાજ્ઞવલ્ક્ય ઋષિજી સંવાદ કરશે। તારીખ 21/4/2025 ના રોજ ત્રીજા દિવસે શિવ ચરિત્ર, તારીખ 22/4/2025 ના ચોથા દિવસે રામ જન્મ તેમજ પાંચમા દિવસે રામ વિવાહ તેમજ છઠ્ઠા દિવસે વનગમન તેમજ કેવટ પ્રસંગ સહિતના સાતમા દિવસે ભરત મિલાપ તેમજ સબરી પ્રસંગ તેમજ આઠમા દિવસે હનુમાન મિલન તેમજ નવમા દિવસે રામેશ્વર સ્થાપના તેમજ રાવણ વધ તેમજ રામજ્યા અભિષેકના પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે। કથા પૂર્ણ થયા બાદ બપોરે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કથા દરમિયાન રાત્રે ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। જેકેએસયુ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય શ્રી રામ। સોમનાથ મંદિર દ્વારા સોમનાથ મંદિરના મહંત રાજેન્દ્રજી બાપુ દ્વારા રામકથાનું આયોજન કરેલ છે। તારીખ 19/4/2025 થી 27/4/2025 19/4/2025 છાત્રોડા રામદેવના મંદિરથી પોથી યાત્રા છે, ત્યાંથી લઈને 10-10:30 આપણે ત્યાં અહીં પહોંચી જશું। કથા શરૂ થાય કલ્યાણ બાપુ દ્વારા। ખાસ કરીને સરવણભાઈ, કેટલા વિસ્તારમાં આખો ડોમ તૈયાર થશે, કેટલા લોકોની બેઠક વ્યવસ્થા છે, મહાપ્રસાદને લઈને શું આખી વ્યવસ્થા છે? આખી વાત ડોમ છે 8 થી 10,000 માણસ સુધીનું છે અને પ્રસાદી વ્યવસ્થા 8 થી 10,000 માણસ સુધી, એમાંય ઘટશે તો કોઈ વધારો કરી શકશે। ખાસ કરીને રાત્રિના કાર્યક્રમો કથા દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે। 20 તારીખે છે દાંડિયા રાસનો કાર્યક્રમ છે, 21 તારીખે છે બધો ભાગદાન ગઢવીનો કાર્યક્રમ છે દાયરાનો, 23 તારીખે છે કાંડ ગોપીનો કાર્યક્રમ છે, 25 તારીખે છે માયાભાઈ આહિરનો લોક ડાયરો છે। ખાસ કરીને આ જગ્યાનું મહત્વ શું છે? કેટલા ગામને જોડતું એક આ તીર્થ સ્થાન છે અને અહીં વિકાસ પણ કરવામાં આવ્યો છે, શું આખી વાત? આ મંદિરનું મહત્વ આ 16 ગામને સાથે જોડાયેલું મંદિર છે। આ 1200-1300 વર્ષ જૂનું મંદિર છે સોમનાથ। અહીં બાજુમાં સૂર્ય મંદિર છે। સૂર્ય મંદિર જ્યારે સોમનાથ અને મોહમ્મદ ગઝનીએ લૂંટ્યું હતું ત્યારે પણ સૂર્ય મંદિરને ખંડિત કર્યું હતું, કે ત્યારે પાણી જાહો જલાલી 200-300 વર્ષ પહેલાં હતી, બહુ પુરાણું મંદિર છે। ખાસ કરીને આ મંદિરની આસપાસના સ્થળોને પણ વિકસાવવામાં આવ્યા છે, લોકો અહીં આવતા થાય એના માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી અહીંથી છે ઘણા છે। ચોમાસામાં સ્નાનઘાટ આપણે ઘણા બનાવ્યા છે, કોમ્યુનિટી હોલ બનાવ્યો છે, જે ઘણા કામો કર્યા છે। અત્યારે સૂર્ય મંદિર પણ આ વખતે બજેટમાં લીધું તો આવતે વર્ષે થઈ જશે। શું અનુરોધ કરશો જે જાહેર જનતા છે તેને કથા શ્રવણ માટે? હા, જે જાહેર જનતા છે વધારે લોકો અહીં આવે, બાપુની કથા સાંભળે, પ્રસાદ લઈ, ડાયરો અને સંસ્કૃતિક કાર્યક્રમ મળે।